રાજ્યમાં ભારે વરસાદથી 9 ડેમ છલકાયા છે. ભાવનગરનો શેત્રુંજી, ધાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, વંસલ, સબુરી અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાયા. ભારે વરસાદથી રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમમાં એલર્ટ અને 10 ડેમમાં વોર્નિંગ જાહેર કરાઈ. રાજ્યના 25 ડેમ 75% કરતાં પણ વધુ ભરાયા, તો વળી 22 ડેમ 70% કરતાં વધુ ભરાયા છે. નર્મદા ડેમમાં 22,830 ક્યુસેક પાણીની આવક. હવામાન વિભાગની આગાહી મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં 3 જિલ્લા વરસાદનું રેડ એલર્ટ. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી. તાપીના 6 તાલુકામાં ધોધમાર વરસાદ. નીઝર, કુકરમુંડા, ડોલવણ, વ્યારા, વાલોડ, સોનગઢમાં પણ વરસાદી માહોલ છવાયો. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદને કારણે લોકોને સચેત રહેવા માટે તંત્રની અપીલ. મહીસાગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં વરસાદી માહોલ જામ્યો. તો લીંબડિયા, ઘોઘાવાડા, બાકોર, નવા ગામમાં પણ વરસાદ. કડાણા, સંતરામપુર તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો. વેરાવળ અને સોમનાથમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ. શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ. પંચાળા, ખીરસરા, સુત્રેજ ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા. શહેરના બોર તળાવમાં 2 દિવસમાં આવ્યા નવા નીર. પાણીની સપાટી 5.1 ફૂટ વધીને 33.7 ફૂટે પહોંચી. જામનગરના ધ્રોલ અને જોડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. જોડિયાના લીંબુડા, હળિયાણા, કુન્નડ, બાલંભા, માનપર ગામમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ તૈયારી શરૂ કરી. ભારે વરસાદથી અમરેલીના સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી. થોબા, નુરાપીર, હિપાવળડી જવાનો રસ્તો ધોવાયો છે. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો. બોટાદમાં 14 ઇંચ વરસાદમાં રસ્તાઓ ધોવાયા છે. ગઢડાનો રામાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પરનો પુલ બિસ્માર થયો. ખાડાઓને કારણે વાહન ચાલકોને હેરાનગતિ. અમરેલીમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. અક્ષરધામ સોસાયટીમાં પાણી ભરાતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. વરસાદી પાણી ભરાતા ફૂલોથી વધાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સોસાયટીમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા. મહિલાઓએ પાલિકા હાયના સૂત્રોચ્ચાર કરી નવા નીરને વધાવ્યા. કુંભકર્ણની નિંદ્રામાં રહેલા પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. સામાન્ય વરસાદ બાદ અમદાવાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા અને પાણી ભરાયા. તંત્ર દ્વારા ખોદેલા ખાડાઓથી લોકોની હાલાકી. નિકોલમાં કેનાલ પાસે રોડ ખોદીને મૂકી દેવામાં આવ્યો. માટી પુરાણ બરાબર ન થતા રોડ બેસી ગયો. સ્થાનિકોએ એએમસીની કામગીરી પર રોષ ઠાલવતા કહ્યું કે ચોમાસું શરૂ થયું પણ કોર્પોરેશનનું કામ અધૂરું રહ્યું. સ્થાનિકોએ કહ્યું કે વરસાદ બાદ રોડ પર ઊભા રહી લોકોને ચેતવ્યા. વરસાદનું પાણી ભરાવાથી પુરાણ બેસી જાય છે. કોર્પોરેશન ઝડપથી કામ પૂર્ણ કરે તેવી લોકોની રજૂઆત. અમદાવાદમાં પહેલા વરસાદે જ પ્રજાને હાલાકી. ચાણક્યપુરીનું ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પાણીમાં પડ્યા. સ્થાનિકોએ કહ્યું કે દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાય છે. પાણીમાં ડૂબવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ. વડોદરામાં સામાન્ય વરસાદમાં મકાન ધરાશાય થયું. રાજીવનગર 2માં જર્જરિત મકાન ધરાશાય થતા 4 વાહન દબાયા. મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. મકાન બંધ હોવાથી ઈજા કે જાનહાનિ નહીં. મોરબીના હળવદમાં વરસાદથી કેટલાક રસ્તા બંધ થયા. હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ થયો છે, તો ઘણંદ પાસે ખારી નદી 2 કાંઠે વહેતા સંપર્ક તૂટ્યો. રણમપુર, અંજાર, ધાણોદ ગામ સંપર્ક વિહોણા થયા. ભારે વરસાદ બાદ બોટાદના લાઠીદળમાં કારમાં તણાયેલા 5 લોકો હજુય લાપતા.
કારમાં સવાર 9 લોકોમાંથી નયનાબેન વાવેતા, મંજુબેન વાવેતાનો મૃતદેહ મળ્યો છે. લાપતા લોકોની એનડીઆરએફ શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને કારણે આજે બોટાદ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. આજે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. બોટાદ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદથી પાણી થયું. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની શાળાઓને ચોમાસામાં વિદ્યાર્થીઓની સલામતી રાખવા સૂચના. સ્કૂલનો જર્જરિત ભાગ તાત્કાલિક તોડવા અને જર્જરિત રૂમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા માટે સૂચના. સુરત જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને અનુરૂપ સ્કૂલોની રજા જાહેર કરવાની છૂટ. વીજળીના વાયરિંગ અને કનેક્શનની ચકાસણી કરવા આદેશ અપાયો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો દક્ષિણમાં ડાંગ, નવસારી અને વલસાડની સાથે દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ખેડામાં ભારે વરસાદની આગાહી. તો પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ. ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ. તો અન્ય જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી. આજે રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બાકીના વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી. રાજ્ય પર અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે, જેને પગલે 23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, જેમાં પ્લેન ક્રેશ બાદ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા થશે, જેમાં ડીએનએ ટેસ્ટિંગ એજન્સીઓની તપાસ મુદ્દે સમીક્ષા કરાશે. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે. રાહત, બચાવ અને સ્થળાંતર સહિતના મુદ્દાઓ પર સમીક્ષા થશે. વિજય રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ પણ પસાર કરાશે. કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન. કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા તો વળી આપમાંથી જગદીશ ચાવડા મેદાનમાં, જ્યારે વિસાવદરમાંથી ભાજપના કિરીટ પટેલ, આપમાંથી ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા ચૂંટણી મેદાનમાં છે. વિસાવદર વિધાનસભા ચૂંટણી લઈને પોલીસના ચેકિંગમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પૈસા સાથે ઝડપાયો છે. આપના પ્રદેશ મંત્રી રામ ધડુક અને ડ્રાઈવર પૈસા સાથે ઝડપાયા. પોલીસ ચેકિંગ દરમિયાન કારમાંથી 55,000 રોકડ મળી આવ્યા છે. અલગ અલગ કવરમાં પૈસા રાખવામાં આવ્યા હતા. કવર ઉપર બૂથના નામ અને નંબર લખાયા હતા. પોલીસે એફએસએલને જાણ કરી તપાસ શરૂ કરી. વડોદરામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ લેટ થતા હોબાળો થયો. ટેકનિકલ ખામીથી ફ્લાઇટ લેટ થવાનો દાવો. અલગ અલગ કારણો બતાવતા મુસાફરો અટવાયા. કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે થઈ બબાલ. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરાઈ છે. 12 થી 17 જૂન વચ્ચે એર ઇન્ડિયાની કુલ 83 ફ્લાઇટ રદ કરાઈ.
રદ કરાયેલી ફ્લાઇટમાંથી 66 ફ્લાઇટ બોઇંગ 787. ડીજીસીની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સાથે બેઠકમાં નિયમોના પાલન, કામગીરીની વિશ્વસનીયતા અંગે 7 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બંને એરલાઇનની કામગીરી અને મુસાફરોની સલામતીની સમીક્ષા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 184 ડીએનએ રિપોર્ટ મેચ થયા છે. 124 પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. બ્રિટિશ નાગરિકોના ડીએનએ પ્રોસિજર માટે યુકે સરકારની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી. વિમાન દુર્ઘટનાના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 71 ઇજાગ્રસ્તોમાંથી 2ના મૃત્યુ થયા છે. હજુ 30 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, 9 સિવિલમાં અને 21 ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. 27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે યોજાશે. વાયરલ મેસેજ અંગે જગન્નાથ મંદિર તંત્રએ કરી સ્પષ્ટતા. પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે. રાજકોટના મવડી વિસ્તારમાં મંદિરને તોડી પાડવામાં આવ્યું. બાપા સીતારામ ચોકમાં મંદિર રોડ વચ્ચે આવતું હોવાથી મંદિરનું ડિમોલેશન કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરનું ડિમોલેશન. ઈડરના શેરપુરના ગ્રામજનોનો યુજીવીસીએલ કચેરીનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યો. લાઇટ આપોના નારા સાથે યુજીવીસીએલ હાય હાયના નારા લગાવ્યા. અડધી રાત્રે વીજ કચેરીનો ગામ લોકોએ ઘેરાવ કર્યો. મહેશ્વરી ફીડરમાં છેલ્લા 20 દિવસથી વીજ ધાંધિયાથી ગામ લોકો પરેશાન છે. લાઇટ ચાલુ બંધ થવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી. વારંવાર રજૂઆત છતાં કામચલાઉ જવાબથી લોકોમાં રોષ જોવા મળ્યો. સુરતના વરાછામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સોના, ચાંદી અને રોકડ મળીને 16.50 લાખની લૂંટ ચલાવાઈ. અમદાવાદથી સુરત બસમાં આવી રહેલો કર્મચારી લૂંટાયો. નકલી પોલીસ બની આવેલા લૂંટારાઓએ લૂંટ ચલાવી. એક જ પેઢીના કર્મચારી સાથે 24 કલાકમાં બીજી લૂંટ. ગઈકાલે 26 લાખના સોના, ચાંદી, રોકડની લૂંટ થઈ હતી. 24 કલાકમાં 42 લાખથી પણ વધુના મુદ્દામાલની લૂંટ. ખંડણીના કેસમાં કુખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ. 1 વર્ષ અગાઉ ખંડણીની ફરિયાદમાં સુરતની કાપોદ્રા પોલીસે કરી હતી ધરપકડ. રાજકોટના જેતપુરમાં બોખલા દરવાજા પાસે ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. ગેસ રિફિલિંગ કરનાર સલીમ તેરવાડિયાની 40 ગેસ સિલિન્ડર અને રિફિલિંગના મુદ્દામાલ સાથે ધરપકડ. વડોદરાના છાણીમાં ધમધમતા દારૂના અડ્ડાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર અમિત ગઢવી સસ્પેન્ડ. સ્ટેટ મોનિટરિંગ સેલ દશરથ ગામમાં 2.5 કરોડનો દારૂ ઝડપતા પોલીસ કમિશનરની કાર્યવાહી. તાપીના કુકરમુંડામાં મિલકતના ઝઘડામાં મોટાભાઈની હત્યા કરનાર 2 હત્યારા ઝડપાયા. શરદ માનસિંગ પાડવીની તેના જ સગા ભાઈઓએ લાકડાના ફટકા મારીને ગળું દબાવી હત્યા કરી. રાજ્યના 9 આઈએએસ અધિકારીઓની બદલી. 9માંથી 3 અધિકારીઓને બદલી સાથે વધારાનો ચાર્જ પણ સોંપાયો. 4 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. અગ્ર સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અગ્ર સચિવ તરીકે બદલી કરાઈ છે. સંસદીય બાબતોના અગ્ર સચિવનો વધારાનો ચાર્જ યથાવત છે. આરસી મીનાને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો. અમદાવાદમાં રથયાત્રાને લઈને એએમસીની કાર્યવાહી. ઉત્તર મધ્ય ઝોનમાં મકાનોને નોટિસ અપાઈ છે. 513 ભયજનક મકાનોને નોટિસ ફટકારી. ભયજનક મકાન ઉતારી લેવા નોટિસ અપાઈ છે. કુલ 1308 મકાનોને નોટિસ આપવામાં આવી. 190 મકાનોના ગટર પાણી કનેક્શન કપાયા. એએમસી તંત્રની ઘોર બેદરકારી આવી સામે. રિંગ રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. સૌરાષ્ટ્ર તરફના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ડ્રેનેજ લાઇનમાંથી પાણીના ફુવારા છૂટ્યા. ભરૂચ એસઓજી પોલીસે 44 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 7 ટીમોએ મેગા સર્ચ ઓપરેશનમાં સતત 48 કલાક બાદ 44 બાંગ્લાદેશીઓ ઝડપ્યા. જેમાં 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકો સહિત કુલ 44 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી. વડોદરામાં ખાનગી કંપનીના અધિકારી સાથે ઠગાઈ.
સોરાઇસિસની સારવારના બહાને 25 લાખ પડાવ્યા. ડોક્ટર વારસી બીમારી દૂર કરશે તેવું કહી છેતર્યા.